કૃષ્ણ ભક્તજનો, આથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરીશું. મિત્રો, આ જ્ઞાનની વાતો જે હું કરીશ તે જ્ઞાન મારું પોતાનું નથી. આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા મારા સુધી પહોંચ્યું છે. એ જ જ્ઞાન હું આપને પીરસી રહ્યો છું. આ પરંપરા આ પ્રમાણે છે, જે ભગવાન શ્રી કૃષ્ણથી શરૂ થાય છે. 2 નંબર બ્રહ્માજી, 3 નંબર નારદજી, 4 નંબર વ્યાસજી, 5 નંબર મધ્વજી, 6 નંબર પદ્મનાભજી, 7 નંબર નૃહરિજી, 8 નંબર માધવજી, 9 નંબર અક્ષોભ્યજી, 10 નંબર જયતીર્થજી, 11 નંબર જ્ઞાન સિંધુજી, 12 નંબર દયાનિધિજી, 13 નંબર વિદ્યાનિધિજી, 14 નંબર રાજેન્દ્રજી, 15 નંબર જય ધર્મજી, 16 નંબર પુરુષોત્તમજી, 17 નંબર બ્રહ્મણ્ય તીર્થજી, 18 નંબર વ્યાસતીર્થ, 19 નંબર લક્ષ્મીપતિ, 20 નંબર માધવેન્દ્રપુરી, 21 નંબર ઈશ્વરપુરી, 22 નંબર ચૈતન્ય મહાપ્રભુ, 23 નંબર રૂપ, 24 નંબર રઘુનાથ, 25 નંબર કૃષ્ણદાસ, 24 નરોત્તમ, 27 વિશ્વનાથ, 28 બલદેવ, 29 ભક્તિ વિનોદ, 30 ગૌર કિશોર, 31 ભક્તિ સિદ્ધાંત સરસ્વતી અને 32 એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, 33 વેદવ્યાસ ગુરુ અને જગન્નાથ પ્રિયા માતાજીના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ સ્વરૂપે આપણા સુધી પહોંચી છે. હું તેને માત્ર વાંચી સંભળાવીશ. આપ સૌ દરરોજ અમારો વિડીયો જોઈ એક નાનકડી શરૂઆત કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો, જેનો જવાબ અમારા ગુરુજન મારા માધ્યમથી આપને વહેલી તકે પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તો મિત્રો, આજે માત્ર આટલું જ, અને આવતા એપિસોડથી ગુજરાતીમાં શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1થી આપણે શરૂઆત કરીશું. હરે કૃષ્ણ, હરિ બોલ.